કોટી કોટી પ્રણામ. ગુરુ મેં અને મારા કોટી કોટી પ્રણામ. આપ સૌને જય બાબા. તો જ્યારે આપણે બાબા સ્વામી ધામનો વર્ધાપન દિવસ ઉજવીએ હોઈએ ત્યારે એની જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. તે હિમાલયથી આવેલી જ્ઞાનની ગંગા એ મોગાર થઈને સમગ્ર વિશ્વમાં પહોંચી છે. ત્યારે એક સ્થાનનું મહત્વ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. મિત્રો, આ બાબાધામની સાથે ખૂબ મહત્વપૂર્ણ કેટલીક બાબતો જોડાયેલી છે. એમાં જ્યારે સ્વામીજીનું અહીંયા નવસારીમાં આગમન થયું ત્યારે સામાન્ય રીતે સ્વામીજી શું શિબિર કરતા હતા, કેવી રીતે કરાવતા હતા એની જાણકારી કોઈ પાસે નહોતી. માત્ર નૈમિષાબેન એમને લઈને આવેલા, એમને શિબિર કરી હતી, એમને ખબર હતી, અમને કોઈને ખબર નહોતી. પણ એની શરૂઆત 2000ની સાલમાં જાન્યુઆરીની 7 તારીખે પ્રથમ ગુરુદેવનું આગમન નવસારીમાં થયું. ત્યારબાદ 8 થી 15 અરવિંદ આશ્રમની અંદર શિબિરનું આયોજન થયું, જેમાં લગભગ 150થી વધુ સાધકો ઉપસ્થિત રહ્યા. અને ત્યાર પછી એ સરવાણી શરૂ થઈ. ત્યારે શરૂઆતમાં ગુરુદેવ एक बात करता था कि मैं मेरे साथ में बहुत सारी शक्तियां लेकर के चल रहा हूँ. मुझे ये शक्तियां को स्थापित करना जरूरी है, क्योंकि अभी वो शक्ति लेकर के मैं ज़्यादा चल सकता नहीं. तो मुझे ये शक्तियां स्थापित करने के लिए कुछ जगह चाहिए. स्वामी जी कहूँ कि मारे 3 એકર જમીન જોઈએ છે કે જેની અંદર એ સ્થાનનું નિર્માણ થાય કે જ્યાં હું મારી શક્તિ સ્થાપિત કરી શકું. અને એ બાબતે ચક્રો ગતિમાન થયા અને કેટલાક અલ્પ સંખ્યામાં, ખૂબ નાની સંખ્યામાં જે સાધકો હતા એમણે એ જગ્યા શોધવાની શરૂઆત કરી. ઘણા બધા સાધકોએ પ્રયત્ન કર્યા અને જ્યાં પણ અમને ખબર પડે કે ભાઈ આ જગ્યા આપણને અનુકૂળ આવે એવી છે, લઈએ, તો એ નક્કી કર્યા પછી સ્વામીજીને બતાવીએ કે સ્વામીજી આ એક જગ્યા છે. તો જતાં પહેલાં જ સ્વામી ત્યાં પહોંચે એ પહેલાં જ રસ્તા પર કહી દેતા કે ભાઈ આ જગ્યા આપણને ચાલે એવી નથી. એવી કેટલીક ઘટનાઓ થઈ. ત્યારબાદ એક દિવસ એવું થયું કે કેટલાક સાધકો ભેગા મળી અને એ જગ્યા સ્થાન શોધવા માટેની શરૂઆત કરવામાં આવી. પહેલી શરૂઆત અત્યારે જ્યાં આપણું યોગ પ્રભા ભારતી ભવન નહેરુ 4 રસ્તા છે ત્યાંથી શરૂઆત થઈ. ત્યાં કેટલીક જગ્યા જોવામાં એક મકાન જોયું અને એ મકાન સ્વામીજીને બતાવ્યું. તો સ્વામીજીએ એમ કહ્યું કે ભાઈ એ મકાનની અંદર કંઈ વિવાદ છે, એટલે આપણને ચાલે એવું નથી. તેનાથી આગળ થોડા ભાનુનગર તરફ ચાલ્યા. ત્યાં પણ કેટલાક બંગલા બતાવવામાં આવ્યા, પણ ત્યાં પણ સ્વામીજીએ કોઈ જવાબ આપ્યો નહીં. એમ કરતાં કરતાં અમે આગળ અબરામા ગયા અને અબરામા ગામની અંદર એક સાધકે પોતાની આંબાની વાડી હતી, એ વાડી બતાવી અને કહ્યું કે સ્વામીજી આ વાડીમાં તમને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં જગ્યા પસંદ કરો, હું તમને એની અંદર તમને રહેવા યોગ્ય મકાન પણ બનાવી આપીશ. સ્વામીજી કોઈ જવાબ આપ્યો નહીં. ત્યાર પછી અમે ત્યાંથી આગળ વધ્યા અને વેડછા તરફથી જે રસ્તો આવે છે મોગાર, એ રસ્તા ઉપર રસ્તામાં મારી જગ્યા આવે છે, જમીન આવે છે. ત્યાં સ્વામીજીને એ જમીન બતાવી કે સ્વામી આ જગ્યા છે, જો આમાંથી તમને કંઈક પસંદ આવે તો જુઓ. સ્વામીજી જગ્યા જોઈ પણ કોઈ જવાબ આપ્યો નહીં. પછી અમે ત્યાંથી આગળ નીકળ્યા
અને ફરતા ફરતા મોગારના રસ્તાથી અહીંયા જે સ્થાનમાં અત્યારે બાબાધામ બન્યું એ જગ્યા પર આવ્યા. એ વખતે એમાં ખેતર હતું. ખેતરમાં બધા જે સાધુ સાથે 10-12 જણા હતા એને કહ્યું કે આપણે અહીંયા બેસીને કંઈક ધ્યાન કરીએ. હવે સ્વામીજીની સાનિધ્યમાં અમને ત્યાં ધ્યાન કરવાનો અવસર મળ્યો. ધ્યાન થયા પછી સ્વામીજીએ પૂછ્યું કે ભાઈ આજે જે કોઈ જગ્યા આપણે જોઈ એ જગ્યામાં કઈ જગ્યા સારી છે. તો જેટલા સાધુઓ બેઠા હતા એ બધાએ એમ કહ્યું કે અત્યારે આપણે જે જગ્યા પર બેઠા છે એ જગ્યા સારી છે. સ્વામીજીએ મને પૂછ્યું કે રામભાઈ આપ ક્યાં બોલતે હો? મેં કહ્યું સ્વામીજી અગર તમને અનુકૂળ આવે તો મને કંઈ વાંધો નથી. હવે એ પરિસ્થિતિ એ હતી કે સ્વામીજીને 3 એકર જમીન હતી અને આ તો માત્ર 1 વીઘું જમીન, 1 એકર પણ નહીં. એટલે એવી સ્થિતિ, એટલે હું પોતે પણ આ સમજી શકાય કે ભાઈ આમાં શું કરી શકાય. છતાં સ્વામીજી કે ચાલો ઓકે, એમણે સ્વીકારી લીધી. અને ત્યાં બેઠા બેઠા એ સ્થાન પરથી સ્વામીજીએ ફોન કર્યો ટ્રસ્ટીઓને કે ભાઈ અહીંયા મોગાની અંદર એક જગ્યા આપણને મળી છે અને 1 વીક પછી 1 અઠવાડિયા પછી શિવરાત્રિ આવતી હતી. તો ભાઈ શિવરાત્રિના દિવસે આપણે અહીંયા ભૂમિપૂજન કરવું છે. ટ્રસ્ટીઓને બોલાવી લીધા અને આ સ્થાનની અંદર પેલી સફાઈ કરવામાં આવી. એક નાનકડો મંડપ બનાવ્યો અને ત્યાં યજ્ઞના માધ્યમ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. સ્વામીજીના હાથે એ ભૂમિપૂજન થયું અને ત્યાર પછી એના ચક્રો ગતિમાન આગળ કરવામાં આવ્યા. ભાઈ હવે આગળની પ્રોસેસ શું? તો કે એને પ્રોસેસમાં એ જગ્યાને પહેલી મૂકવી પડે. જો એને પ્રોસેસ થાય તો પછી એમાં કંઈ બાંધકામ થઈ શકે. એટલે એ પેપર એની અંદર મૂકવામાં આવ્યા. હવે એને પ્રોસેસમાં એ સમસ્યા ઊભી થઈ કે એ સમયે ગવર્મેન્ટનો એક નિયમ હતો કે ભાઈ કોઈ ખાડી, કોઈ તળાવની પાસે જો કન્સ્ટ્રક્શન કરવું હોય તો કમસે કમ એ તળાવ કે ખાડીથી 500 મીટર દૂરનું અંતર હોય. 500 મીટર જગ્યા છોડી દેવાની, પછી બાંધકામ થાય. હવે આ તો આપણે પેલું આંગણામાં તળાવ છે તો એમાં તો 500 મીટરનો સવાલ ક્યાં આવે? એટલે એને પ્રોસેસ અટકી. આમ કરતાં કરતાં લગભગ 1 વર્ષ નીકળી ગયું. હવે મને મનમાં વિચાર થતો હતો કે મેં ગુરુદેવને જગ્યા તો આપી પણ એ શું કામની? જો એની અંદર કંઈ વાસ્તુ ન બને અને સ્વામીજી ન રહી શકે તો પછી જગ્યાનો કોઈ અર્થ નથી. એ મારા દાનનો કોઈ પણ અર્થ નથી. એટલે એ સમય દરમિયાન આપણે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ થતા હતા તીઘરાની પાસે પાટીદાર સમાજની વાડીમાં. હવે એ ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર આપણને ખબર છે 3 દિવસનો કાર્યક્રમ હોય છે. એ કાર્યક્રમમાં ધ્યાનનો સમય આવ્યો તો ધ્યાન કરતી વખતે મને યાદ આવ્યું કે ચાલો ને આપણે ગુરુ સત્તાને, પરમાત્માને પ્રાર્થના કરીએ. તો ધ્યાન પછી મેં પ્રાર્થના કરાવી કે હે પરમાત્મા, બાબાધામના નિર્માણ જે કંઈક સમસ્યા આવી રહી છે, જે કંઈક તકલીફ આવી રહી છે, કૃપા કરીને એ દૂર કરો. આટલી પ્રાર્થના કરી. તમે માનશો નહીં કે માત્ર 1 અઠવાડિયાની અંદર, 1 જ સપ્તાહની અંદર ગવર્મેન્ટે પોતાના નિયમ છે એની અંદર ફેરફાર કર્યો. અને ફેરફાર પણ કેવો કર્યો? 500 મીટરનો નિયમ માત્ર 9 મીટરમાં કન્વર્ટ કર્યો. વિચાર તો કલ્પના પણ નહીં કરી શકે કોઈ દિવસ આપણે કે આટલો બધો ફેરફાર કોઈ કરી શકે ખરું? પણ કઈ શક્તિ કામ કરી ગઈ પરમાત્મા જાણે. પણ 9 મીટરમાં કન્વર્ટ થયો અને પરિણામે આપણો એને પ્રોસેસ પાસ થઈ ગયો, એને થઈ ગયો. હવે એને થઈ ગયા પછી બાંધકામની શરૂઆત કરવાની હતી ત્યારે એ વાસ્તુ માટે એનું જે પ્લાન બનાવવાનો, એ પ્લાન માટે બરોડાના એક સાધક હતા પંડિત, નામ મને યાદ નથી આવતું, પણ એ પંડિત કરીને આપણા જયેશ પંડિતના સંબંધી હતા. તો એ આર્કિટેક્ટ એન્જિનિયર હતા. તો એમને કહેવામાં આવ્યું ભાઈ તમે પ્લાન તૈયાર કરો. એમણે પ્લાન તૈયાર કર્યો અને એ પ્લાન પાસ કરવામાં આવ્યો. પછી બાંધકામની શરૂઆત કરવાની હતી ત્યારે ગુરુદેવે એ સમયે
મહેન્દ્રભાઈ ધ્રુવ કરીને એક એન્જિનિયર હતા, નવસારી નગરપાલિકામાં સર્વિસ કરતા હતા. એ નિવૃત્ત થયા હતા ત્યારે એમને એ કામ સોંપવામાં આવ્યું. હવે મહેન્દ્રભાઈ ધ્રુવ એટલે તો જેમણે એની સાથે સર્વિસ કરી એને બધાને ખબર છે કે એકદમ ખડ્ડું સાધની, કોઈની પણ વાત માને નહીં, એને જે લાગે એ જ સાચું, બાકી કોઈની વાત માનતા નહોતા. એવો માણસને ગુરુદેવે એનું કામ સોંપ્યું. પણ ગુરુદેવનો વિશ્વાસ હતો કે એના હાથે કંઈક કામ થવાનું થશે. અને એમણે એ કોઈ દિવસ રેગ્યુલર ધ્યાન પણ નહોતા કરતા, કશું જ નહીં. પણ જ્યારથી નિર્માણની શરૂઆત થઈ એ દિવસથી દરરોજ એ બાબાધામમાં આવતા અને એના દેખરેખ હેઠળ બાંધકામની શરૂઆત થઈ. હવે શરૂઆતમાં સ્વામીએ એમ કહ્યું કે મારે કમસે કમ 5 લાખની આસપાસની કિંમતમાં એક વાસ્તુનું નિર્માણ કરું, એટલું પૂરતું છે. હવે જેવી બાંધકામની શરૂઆત થઈ, પાયાની શરૂઆત થઈ, ત્યારે મહેન્દ્રભાઈ કોઈની વાત માને નહીં. એ તો એમ કે નહીં, આ સ્વામીજી કોઈ સામાન્ય હસ્તી નથી, એ જેટલી મોટી વ્યક્તિ છે, એવી મહાન હસ્તી છે, તો એના પ્રમાણમાં જ આપણે નિર્માણ કરવું પડે. હવે વિચાર કરો, અમારી પરિસ્થિતિ એવી કે સાધકોની સંખ્યા ખૂબ સીમિત અને એમાં પણ ડોનેશન આપે એવા ખૂબ લિમિટેડ માણસો, અને એવા સંજોગોમાં એનું બાંધકામ શરૂ કરવું. તો બાંધકામની અંદર જે પાયાનું નિર્માણ છે ને, માત્ર પાયાની અંદર 5 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. હવે આગળનું બાંધકામ કેવી રીતે કરવું? પણ ધીમે 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 જો ગુરુદેવની કૃપા કેવી કે આપણે માત્ર ઈચ્છા કરો. એમને તો એમ કહું છે કે ભાઈ તમે માત્ર ઈચ્છા કરો ને, ચાદર ઉઠાડો, તમારે જેટલા પગ લાંબા કરવા હોય તો કરી લે, ચાદર ઉઠાડવા વાળો તમારો બાપ બેઠો. ચાલો હવે આ કામ આપણું તો છે નથી, પરમાત્માનું કામ છે, પરમાત્માને પ્રાર્થના કરો, આપ જાણે ગુરુદેવ આપકો કરાના, આપ જાણે કરો कैसे कर. તો ધીરે 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 કરકે ઇતના ફંડ એટલું આવવા માંડ્યું કે એમાંથી માત્ર 11 મહિનાના ટૂંકા ગાળાની અંદર આ વાસ્તુનું નિર્માણ થઈ ગયું, બની ગયું બાબાધામ. હવે બાબાધામ બની તો ગયું, હવે એનો ઓપનિંગનો કાર્યક્રમ કરવાનો. તો એ વખતે ચૈતન્ય મહોત્સવ, સ્વામીજીનો જન્મદિવસનો કાર્યક્રમ અહીંયા સૌથી પહેલો અહીંયા મોગારમાં રાખવામાં આવ્યો. હવે જે ચૈતન્ય મહોત્સવ એટલે 3 દિવસનો કાર્યક્રમ, અને સામાન્ય રીતે જેમાં રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરવાની હોય છે. હવે અહીંયા તો મોગાર ગામની પરિસ્થિતિ કે મોગારમાં કદાચ 5 વ્યક્તિને અહીંયા રાખ્યો હોય ને તો તકલીફ, સમસ્યા. કોઈ એવું જાહેર સ્થળ નથી કે જ્યાં આપણે 5 મળીને રાખી શકીએ. હવે એમાં 3 દિવસના કાર્યક્રમનું આયોજન કરવાનું. તો પછી નક્કી કરવામાં આવે કે ભાઈ આપણે જે કાર્યક્રમ ચૈતન્ય મહોત્સવમાં આપણે એવું છે કે ફી નક્કી કરવામાં આવે કે એ ફી લઈને આપણે કાર્યક્રમ કરવાનો. તો સ્વામીજીએ કહ્યું કે ફી લઈને કાર્યક્રમ કરવાનો છે. મેં વિરોધ કર્યો, સ્વામીજી ફી લેવાની નથી, પૈસા લેવાના નથી. કારણ કે પૈસા હું ગામના લોકોને કહ્યું ભાઈ 500 રૂપિયા તમે ભરો ને અહીંયા કાર્યક્રમમાં આવો, કોઈ આવવાનું નથી, એટલે શક્ય નહોતું. એટલે મેં સ્વામીજીને કહ્યું કે પૈસા તો સ્વામીજી રાખવાના નથી. તો રામભાઈ કાર્યક્રમ कैसे કરોગે? જોઈએ સ્વામીજી કંઈક તો કરીશું. પછી અમે એવું કર્યું કે એક યજ્ઞનું આયોજન કર્યું, અને એ દિવસે અહીંયા જે વાસ્તુ છે એની સામેની જગ્યા પૂરી ખાલી હતી, એમાં એક મોટા મંડપનું નિર્માણ કર્યું અને યજ્ઞનું આયોજન કર્યું. અને યજ્ઞની અંદર જે યજમાનો બેઠા એને કહ્યું કે ભાઈ તમે સ્વૈચ્છિક જે અનુદાન તમારે આપવું હોય આપો અને યજ્ઞમાં ભાગ લો. અને એ રીતે એ યજ્ઞમાં બેઠા અને એમાંથી જે કંઈક આવક થઈ એમાંથી આ 3 દિવસનો કાર્યક્રમ સંપન્ન થઈ ગયો. તો એમ કે આપણા સમર્પણ પરિવારના ઇતિહાસની અંદર પહેલો દાખલો એવો છે કે ચૈતન્ય મહોત્સવ ફ્રીમાં થયો હોય. હવે શક્ય પણ નથી. ત્યારે હવે એવું ક્યારે બને વિચાર કરો. ગુરુ કૃપા વિના એ શક્ય નથી. એ બાંધકામ દરમિયાન અનેક લોકોને અનેક પ્રકારની અનુભૂતિ થઈ, ખૂબ અનુભૂતિ થઈ. સ્વામીજી પોતે પણ એમણે વાત કરી છે કે ભાઈ એમને પોતાને પણ જે અનુભવ થયો, 45 દિવસ સુધી સ્વામીજી ભોજન નથી કરી શક્યા, અને 45 દિવસ સુધી એમણે અહીંયા રહી અને ચૈતન્ય વરસાવ્યું.
એક પાયાની અંદર ચૈતન્ય નાખવામાં આવ્યું અને એ રીતે એનું નિર્માણ થયું અને એની અંદર ગુરુદેવે હિમાલયથી જે ગુરુઓ દ્વારા એમને શક્તિ આપવામાં આવી હતી એ શક્તિનું સ્થાપન આ જગ્યામાં કરવામાં આવ્યું છે. મિત્રો વિચાર કરો કે આ સ્થાન કોઈ નાનું સૂનું સ્થાન નથી. સૌથી પહેલાં હિમાલયથી આવીને શક્તિનું સ્થાપન જો કોઈ કર્યું હોય તે મોગાર ગામની અંદર થયું છે. તો આપણે વિચાર કરો કે આપણે કેવા ભાગ્યશાળી આત્માઓ છે કે આવી મહાન ગુરુ સત્તા મોગરમાં આવી. મોગરમાં કોઈ કલ્પના પણ નહીં કરી શકે. મને મહેન્દ્રભાઈ એમ કહેતા, મહેન્દ્રભાઈ કે રામભાઈ તમારા ગામ તો એમ કે દારૂડિયા લોકોનું ગામ, દારૂનો વેપાર કરે લોકો, આ ગામની અંદર સ્વામીજી કેવી રીતે આવે? ત્યારે મેં એને કહ્યું, જો મહેન્દ્રભાઈ, ડૉક્ટર છે ને ક્યાં જાય? જ્યાં એના દર્દી વધારે હોય ત્યાં જ જાય. તો એ રીતે સ્વામીજીને જરૂરી માણસો અહીંયા હશે એટલે સ્વામીજી અહીંયા આવ્યા. તો એ રીતે સ્વામીજીનું આગમન થયું, એમણે શક્તિનું સ્થાપન કર્યું. એટલું જ નહીં, પરંતુ સ્વામીજી સતત 18 વર્ષો સુધી આ સ્થાનની અંદર રહ્યા છે. 18 વર્ષો સુધી ગુરુદેવે અહીંયા તપશ્ચર્યા કરી છે. એ તપશ્ચર્યાની શક્તિ અહીંયા સ્થાપિત છે અને એટલા માટે આ સ્થાનનું મહત્વ છે. કેટલાક લોકો ગામમાં એવી વાતો કરે કે બાબાધામ વેચવાના છે એમ કે. અરે એવું શક્ય જ નથી. એનું કારણ છે કે કોઈ એક વ્યક્તિની આ પ્રોપર્ટી નથી. આ પ્રોપર્ટી ટ્રસ્ટની છે અને ટ્રસ્ટ નક્કી કરે ત્યારે જે થઈ શકે. અને ટ્રસ્ટ કોઈ દિવસ એવો નિર્ણય ન લઈ શકે કે જે ચૈતન્યનું સ્થાન છે એને આપણે કોઈ દિવસ વેચી શકવાના નથી. અને એટલું જ નહીં, ગયા વર્ષનો વર્ધાપન દિવસ આપણે અહીં ઉજવ્યું અને એમાં મેં એક વાત કરી લઈ કે આ જે બાબાધામ છે ને એ એક દિવસ શિરડી સમાન બની જશે. આ વાક્ય મેં કહ્યું અને બીજે દિવસે સ્વામીજીએ મેસેજ કર્યો હર્ષદભાઈને ખબર છે કે હર્ષદભાઈ એ બાબાધામ એક દિન पवित्र स्थान तीर्थ स्थान बनने वाला है. बीजे दिवसे स्वामी बात करी. तो विचार करो तो जे तीर्थ स्थान बनवा जई हो तो એવું સ્થાન આપણને ગુરુ કૃપામાં પ્રાપ્ત થયું છે અને એના સાનિધ્યમાં આપણે એનો વર્ધાપન દિવસ ઉજવી રહ્યા છીએ. તો એ આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે એવા કાર્યક્રમની અંદર સામેલ થઈ શક્યા છે. ગુરુ કૃપામાં પરમાત્માને ગુરુદેવને પ્રાર્થના કરીએ કે અહીં ઉપસ્થિત તમામ સાધકોની સર્વાંગી ઉન્નતિ થાય, સર્વાંગી વિકાસ થાય એવી આ બેન ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું.